હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. તો ફાઇનલી બેટા D2D એડમિશન 2026 ની અંદર રાઉન્ડ 4 જે ઓફલાઈન થવાનો છે એનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ એસીપીસી ની વેબસાઇટ ઉપર આવી ગયું છે. થોડા દિવસ પહેલા એસીપીસી દ્વારા જે D2D એડમિશન 2026 માટે રાઉન્ડ 3 લેવાયેલો હતો, એના પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને ગવર્મેન્ટ ગ્રાન્ટીન એડ કોલેજ, એમાં કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલી સીટો ખાલી છે, એટલે કે વેકેન્ટ લિસ્ટ જે છે એ પણ એમની વેબસાઇટ ઉપર આપી દીધું છે એમણે. તો હવે આ રાઉન્ડ 4માં શું તમારે પ્રોસેસ કરવાની છે એનું તમને આ વિડીયોની અંદર ગાઈડન્સ આપીશ. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવી અવનવી ઇન્ફોર્મેશન તમને મળતી રહે. હવે સૌથી પહેલા તો જે સ્ટુડન્ટ રાઉન્ડ 1, રાઉન્ડ 2 કે રાઉન્ડ 3માં તમને જે તે જગ્યાએ પણ કોલેજ મળેલી છે, કોઈને પ્રાઇવેટમાં મળી હશે, કોઈને ગવર્મેન્ટમાં મળી હશે, તો શું તમે દરેકે દરેક સ્ટુડન્ટ રાઉન્ડ 4 ની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો? હા બેટા. બીજી વસ્તુ કે સર રાઉન્ડ 3માં જે અમને કોલેજ મળેલી છે એમાં હવે અમારે રિપોર્ટિંગ કરવાની લાસ્ટ ડેટ કઈ? તો બેટા રાઉન્ડ 3માં જે તમને કોલેજ મળેલી છે, પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય, તો એની લાસ્ટ ડેટ છે 11 ઓગસ્ટ. તમારે 11 ઓગસ્ટ, બરાબર, 11 ઓગસ્ટ મોડા મોડું 11 ઓગસ્ટ સુધીમાં કોલેજ જવાનું અને કોલેજમાં જઈ અને રિપોર્ટિંગ કરાવવાનું, અને જે પણ કંઈ રિમેનિંગ ફીસ વગેરે હોય એ તમારે કમ્પ્લીટ કરવાની. હવે રાઉન્ડ 4માં કોઈ સ્ટુડન્ટને જવું છે તો એનું શું? તો જો રાઉન્ડ 4 ની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે છે એમાં તો તમારે શું કરવાનું, જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં સીટો ખાલી છે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો તમે એઝ સુન એઝ પોસિબલ કોન્ટેક્ટ કરો, એટલે ત્યાં રૂબરૂ જાઓ અને એ જે ફોર્મ તમને ભરાવે છે એ તમારે ફોર્મ ભરવાનું. કોઈ સારી કોલેજ હશે તો એ એમની વેબસાઇટ ઉપર ફોર્મ મૂકશે કે ભાઈ તમે અમારું ફોર્મ ભરો, પછી અમે મેરિટ બહાર પાડીશું અને પછી અમે તમને એડમિશન માટે બોલાવીશું. જેમ કે મેં આની પહેલાના વિડીયોમાં તમને પીડીયુ જે છે કોલેજ એનું કેવી રીતે વેકેન્ટ કોટાનું ફોર્મ ભરવું એ તમને શીખવાડ્યું હતું. કેવી રીતે નિરમામાં જો સીટ ખાલી હોય તો નિરમાવાળા પણ એવું કરી શકે, પણ બેટર ઓપ્શન એ છે કે તમે એ કોલેજમાં રૂબરૂ પહોંચી જાઓ, એટલે એ તમને લોકો ગાઈડ કરે. હવે ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એડ કોલેજ છે એમાં જ માત્ર ને માત્ર 4th રાઉન્ડ થવાનું છે, એમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આવશે નહીં. તો હવે આપણે શું કરવાનું? તો ભાઈ રાઉન્ડ 4 માટે સૌથી પહેલા બેટા હું તમને અમુક વસ્તુઓ કહીશ, એને ધ્યાનથી તમે સમજી લેજો. કે એસીપીસી ની જે વેબસાઇટ છે, વેબસાઇટ હું તમને કહી દઉં, https://acpc.gujarat.government.in/d2d. આના ઉપર એમને બધી જ વેકેન્ટની પીડીએફઓ મૂકેલી છે, ગવર્મેન્ટમાં કઈ કોલેજમાં કેટલી સીટ બાકી છે, પ્રાઇવેટમાં કઈ કોલેજમાં કેટલી સીટ બાકી છે. બીજું કે રાઉન્ડ 4 માટે સૌથી પહેલું કામ તમારે કરવાનું છે ગૂગલ ફોર્મ ભરવાનું. હવે આ ગૂગલ ફોર્મ ભરવાનું શું, એમાં શું શું ડિટેલ છે, બરાબર, આ બધી જ વસ્તુ હું તમને એક્સપ્લેન કરીશ. તો જો ઉપર લખેલું છે 2026 D2D ગવર્મેન્ટ અથવા GIA એટલે ગ્રાન્ટ ઇન એડ અર્ધ સરકારી વેકેન્ટ કોટા એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્सेस, બરાબર. આ વેબસાઇટ ઉપર તમને આ ગૂગલ ફોર્મ મળી જશે. આ મેં ગૂગલ ફોર્મ જ ઓપન કરેલું છે. અગર તમને વેબસાઇટ નથી મળી રહી તો તમને ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક આપી દઈશ. તમે લિંક ઓપન કરશો એટલે સીધું ગૂગલ ફોર્મ ઓપન થશે અને પછી તમે તમારું ફોર્મ સબમિટ કરી શકશો. હવે નીચે તમે જોશો તો આની જે ડેટ છે, કેટલા રૂપિયા છે, આ બધી જ વસ્તુ હું એક્સપ્લેન કરીશ. ધ્યાનથી સાંભળી લેજો. પહેલા તો આ ગૂગલ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ? આજે બેટા 8 ઓગસ્ટ થઈ. લાસ્ટ ડેટ છે 10 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધી. 10 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધી તમે આ ફોર્મ ખોલી અને ફોર્મ ભરી શકો છો. એવું ના થાય કે 3 વાગ્યા સુધીનો ટાઈમ છે એટલે આપણે 2:30 વાગે ફોર્મ ઓપન કરીએ, કારણ કે આ ફોર્મ ભરતા તમારો ટાઈમ તો જશે બેટા 10-15 મિનિટ, બરાબર. કારણ કે બધા ડોક્યુમેન્ટ ભેગા કરવાના, આમાં અપલોડ કરવાના. તો બેટા આપણે કાલના દિવસમાં જ જો આપણે પાર્ટિસિપેટ થવાનું હોય રાઉન્ડ 4 ની અંદર, તો આપણે આની અંદર પાર્ટિસિપેટ પહેલેથી જ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરીને કરી દેવાનું, બરાબર. હવે એમાં કરવાનું શું છે ધ્યાનથી સાંભળજો. આ બધું પ્રવેશ લાયકાતનો અગત્યનો ક્રમ, આ બધું તમારે વાંચવાની જરૂર નથી. સિમ્પલ 2 લાઈનમાં કહી દઉં છું. જેને ડીડી સેટ 2026 ની પરીક્ષા આપી હોય એ આ ફોર્મ ભરી શકે.
જેને રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હતું પણ ડીડી સેટ 2026 આપી છે એ આ ફોર્મ ભરી શકે. બરાબર, પહેલી વસ્તુ, જેને ડીડી સેટ 2026 આપી છે એ આ ફોર્મ ભરી શકે. જે એસીપીસી નું રજીસ્ટ્રેશન કરવાનું ભૂલી ગયો તો એ પણ આ ફોર્મ ભરી શકે. જેને એસીપીસી નું રજીસ્ટ્રેશન કરવાનું ભૂલી ગયો તો અથવા રજીસ્ટ્રેશન કરેલું હતું, બેમાંથી જે પણ હોય એ, બટ જે ડિપ્લોમાની જે માર્કશીટ હોય એમાં એને બેકલોગ કે રિમિડિયલ હતી અને બાય ચાન્સ આ 2 દિવસની અંદર તમારું રિઝલ્ટ આવે છે અને તમે હવે પાસ થઈ ગયા છો, તો એ સ્ટુડન્ટ પણ આ ફોર્મ ભરી શકે છે. બરાબર, મોટા મોટી વાત કરું તો ડીડી સેટ 2026 જે સ્ટુડન્ટે આપી એ બધા ફોર્મ ભરી શકે છે. બરાબર, પણ પછી તમે ડિપ્લોમામાં ફેલ છો એક પણ સેમેસ્ટરમાં, એક બેકલોગમાં, અને તમે ત્યાં એલડી કોલેજે જાઓ કાઉન્સેલિંગ માટે, તમને એડમિશન આપી દે પણ માર્કશીટ તો વેરીફાઈ કરશે જ બેટા, એટલે વળી પાછું એડમિશન કેન્સલ થઈ જાય, તો એવા છોકરાએ ભરવાની જરૂર નથી. 10 ઓગસ્ટ બપોર સુધીમાં તમારું રિઝલ્ટ આવી જાય તો ભરી દેજો, ના આવે તો કશો વાંધો નહીં, તો નહીં ભરવાનું. બરાબર, હાલો, હવે શું કરવાનું? સૌથી પહેલા જો આની ઉપર ક્લિક કરવાનું કમ્પલસરી. બરાબર, એટલે ગૂગલ ફોર્મ છેલ્લે તમે સબમિટ કરશો તો એનો તમને મેઇલ આવી જશે કે ભાઈ તમે આ ગૂગલ ફોર્મ ભર્યું. શું અંદર? ડુ યુ હેવ બીન અપિયર્ડ ઇન ડીડી સેટ 2026 એક્ઝામિનેશન? તો કે હા. અચ્છા, કોઈએ ડીડી સેટ 2025 આપી હતી અને હવે ડીડી સેટ 2026 આપી છે તો એ પણ એપ્લાય કરી શકે. બરોબર, એસીપીસી નો એપ્લિકેશન નંબર, એસીપીસી નો જે એપ્લિકેશન, ડીડી સેટ નો નહીં, એસીપીસી માં જે તમે ₹350 ભરીને રજીસ્ટ્રેશન કરાયું હતું એનો એપ્લિકેશન નંબર અહીંયા લખવાનો. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે એમને આપેલું છે 26/11 થી જે ચાલુ થાય એ. પછી એસીપીસી નો મેરિટ નંબર જો અવેલેબલ હોય તો. હવે કોઈ સ્ટુડન્ટ હોય એને એસીપીસી રજીસ્ટ્રેશન કર્યું જ નહોતું તો એનો તો રેન્ક જનરેટ જ ના થયો હોય, એટલે લખ્યું છે ઇફ અવેલેબલ. જો હોય, તમે રજીસ્ટ્રેશન કર્યું હશે તો તમારો એસીપીસી નો મેરિટ નંબર હશે, જે 100 થી ચાલુ થતો હતો ને, 1 થી ચાલુ થતો હતો એની વાત કરું છું. બરાબર, તો હોય તો નાખવાનો, ના હોય તો નહીં નાખવાનો. પણ એસીપીસી મેરિટ નંબરમાં કોઈ ડીડી સેટ નો જે રેન્ક છે એ નાખશે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. પછી કેન્ડિડેટનું નેમ એઝ પર ડિપ્લોમા માર્કશીટ, તમારી ડેટ ઓફ બર્થ, પછી તમારી જેન્ડર, પછી તમારી કેટેગરી. કેટેગરીમાં કઈ કઈ વસ્તુ છે? ઓપન, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી. બરાબર, પછી બેટા ડિપ્લોમા, બીએસસી, ડિપ્લોમા વોકેશનલ પાસિંગ યર 2026માં તમે પાસ કર્યું, 2026માં. કોઈ 2025માં ડિપ્લોમા પાસ કર્યું હોય તો 2025, કારણ કે એ સ્ટુડન્ટ ડ્રોપ લઈને ફરીવાર ડીડી સેટ આપી હોય તેને 2026 નહીં લખવાનું. ડિપ્લોમા તો એનું 2025માં કમ્પ્લીટ થયું હતું, ત્યાં 2025. બીએસસી વાળા કોઈ સ્ટુડન્ટ હોય અને 12th ની એક્ઝામ આપેલું હોય ડીડી સેટ આપી હોય તો એ આ ફોર્મ ભરી શકે. ડિપ્લોમા ઇન વોકેશનલ કરેલું હોય એ આ ફોર્મ ભરી શકે. તમે તો એ બધા છો નહીં. ક્વોલિફાઈંગ ડિગ્રી, ડિપ્લોમા, બીએસસી, ડિપ્લોમા વોકેશનલ, ડિપ્લોમા ફાર્મસી, તમારે જે લાગુ પડતું હોય એ. ડિપ્લોમા, બીએસસી, ડિપ્લોમા વોકેશનલ પાસિંગ બ્રાન્ચ, જે બ્રાન્ચમાં તમે કર્યું હોય. તમે ખાલી બીએસસી કર્યું હોય તો બીએસસી લખજો. તમે બીએસસી વાળા છો જ નહીં એટલે હવે આપણે એના વિશે બોલવાનું નહીં. ડિપ્લોમા તમે કમ્પ્યુટરમાં કર્યું હોય કમ્પ્યુટરમાં, ઇલેક્ટ્રિકલમાં કર્યું હોય ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ કર્યું હોય મિકેનિકલ, જે તે બ્રાન્ચમાં કર્યું હોય એ. પછી બેટા ડિપ્લોમા પાસિંગ યુનિવર્સિટી અથવા બોર્ડ, જીટીયુમાં આવતા હોય તો જીટીયુ લખો, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આવતા હોય તો પ્રાઇવેટ યુનિવર્સિટી લખો, એનું પછી નામ લખવાનું. પછી ડિપ્લોમા પાસિંગ સ્ટેટ, ગુજરાતમાં હોય તો ગુજરાત, અધર હોય તો અધર ઉપર ક્લિક. ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન એનરોલમેન્ટ સીટ નંબર, અહીંયા કયો નાખવાનો? અહીંયા કયો નાખવાનો? ડિપ્લોમાનો એનરોલમેન્ટ નંબર, ડીડી સેટ નો સીટ નંબર નહીં. અમુક ડીડી સેટ નો સીટ નંબર ઠોકીને આવતા રહે છે. ચોખ્ખું લખ્યું છે ડિપ્લોમાનો સીટ નંબર, એનરોલમેન્ટ નંબર. જીટીયુમાં હોય તો એનો એનરોલમેન્ટ નંબર હશે, પ્રાઇવેટમાં હોય તો એ એનરોલમેન્ટ નંબર હશે. કરસ્પોન્ડિંગ એડ્રેસ, તમારો ડિસ્ટ્રિક્ટ, તમારું સિટી ઓર પ્લેસ ઓફ રેસિડન્સ. હું ગાંધીનગરમાં રહું છું, ગાંધીનગર લખે. કોન્ટેક્ટ નંબર સાચો હોવો જોઈએ, ઈમેલ આઈડી પણ સાચું હોવું જોઈએ. એગ્રીગેટ સીજીપીએ જે લાગતું હોય એ. હવે ખાસ જોજો, અપલોડ ડિપ્લોમા માર્કશીટ અથવા પ્રોવિઝનલ માર્કશીટ અથવા ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ. જેને ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ આવ્યું હોય એને અપલોડ કરવાનું. પ્રોવિઝનલ ડિગ્રીનું સર્ટિફિકેટ આવ્યું હોય ડિપ્લોમાનું તો એ કરે, અથવા 3 નથી કરવાના. મારા દીકરાઓ 3 નથી કરવાના. આ હોય તો પહેલી પ્રાયોરિટી એને રાખો, એ નથી તો પ્રોવિઝનલ છે તો એ રાખો, અથવા ડિપ્લોમાની કોઈ એક સેમેસ્ટરની માર્કશીટ નાખો. બરાબર, લેટેસ્ટ હોય એ નાખો. બરોબર, અને ઓનલાઈન વાળી હશે તો પણ ચાલશે. ફિઝિકલ હોય તો વેલ એન્ડ ગુડ, એને સ્કેન કરી લો, અને હાર્ડ કોપી હોય તો એને સ્કેન કરીને પછી નાખો. બાકી નો આવી હોય તો ઓનલાઈન વાળી નાખવાની. ફરી પાછું અપલોડ ડિપ્લોમા ઓલ સેમેસ્ટર માર્કશીટ ઇન સિંગલ પીડીએફ. ડિપ્લોમામાં 6 સેમેસ્ટર આવે
તો 6 સેમેસ્ટરની જે હાર્ડ કોપી હોય એને સ્કેન કરો, એને એક જ પીડીએફ બનાવવાની, અલગ અલગ પીડીએફ નહીં, બરાબર. પછી તમારે શું કરવાનું, આઈ એગ્રી અને સબમિટ ઉપર કરી દેવાનું, એટલે આ ફોર્મ તમારું ક્લિયર થઈ ગયું, ભરાઈ ગયું, એટલે તમે રજીસ્ટ્રેશન કરી દીધું, બરાબર. હવે આગળની પ્રોસેસ શું? બીજી પ્રોસેસ તમારે આ કરવાની છે બચ્ચા પાર્ટી. આ જે ફોર્મ છે એ પણ હું તમને આપી દઉં છું, આ જે ફોર્મ છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઉં છું, બરાબર. આ ફોર્મ તમારે પહેલેથી જ ભરીને રાખવાનું છે, બરાબર, પહેલેથી ભરી રાખવાનું છે. અને આ ફોર્મનું હવે તમારે શું કરવાનું છે સાંભળો, ધ્યાનથી સાંભળી લેજો. હવે આખું શેડ્યુલ કહી રહ્યો છું. આજે થઈ 8 ઓગસ્ટ, 10 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધી તમારું ગૂગલ ફોર્મ ચાલુ રહેશે. પછી ગૂગલ ફોર્મ બંધ થઈ ગયું, બરાબર. માની લો કે 500 છોકરાઓએ રજીસ્ટ્રેશન કર્યું. કેટલા છોકરાઓએ? 500 છોકરાઓએ. આ 500 છોકરાઓનું 11 ઓગસ્ટે મેરિટ લિસ્ટ બનશે. શું બનશે? મેરિટ લિસ્ટ. 11 ઓગસ્ટે 500 છોકરા રજીસ્ટ્રેશન કરે તો 500 છોકરાઓનું, 1000 છોકરા રજીસ્ટ્રેશન કરે તો 1000 છોકરાનું, 2000 છોકરા રજીસ્ટ્રેશન કરે તો 2000 છોકરાઓનું. એમનું એક મેરિટ લિસ્ટ બનાવશે એસીપીસી, અને 11 ઓગસ્ટે એસીપીસીની જ વેબસાઇટ ઉપર એ મેરિટ લિસ્ટ મૂકશે. ક્લિયર? હવે એ 11 ઓગસ્ટે હવે તમારે ક્યાં જવાનું છે? ઓફલાઈન રાઉન્ડ એટલે ઓનલાઈન તો થવાનું નથી. તમારે ક્યાં જવાનું છે? તો બેટા જો 12 ઓગસ્ટે સવારે 11 વાગે એસીપીસી બિલ્ડિંગ, ક્યાં? એલડી કોલેજની અંદર. એલડી કોલેજમાં પહોંચી જવાનું સવારે 11 વાગે. 10 વાગે પહોંચી જાવ તો વેલ એન્ડ ગુડ. એસીપીસીના બિલ્ડિંગમાં, એલડી ની અંદર એસીપીસી નું બિલ્ડિંગ છે જ્યાં એસીપીસી ની ઓફિસ છે, ત્યાં તમારે પહોંચી જવાનું. કયું ફોર્મ લઈને? આ ફોર્મ લઈને. ગૂગલ ફોર્મ ન હોય, ગૂગલ ફોર્મ તો તમે ઓનલાઈન ભર્યું ને બેટા. આ ફોર્મ લઈને પહોંચી જવાનું. આ ફોર્મમાં તમારે અમુક ઇન્ફોર્મેશન નાખવાની. જો તમારું નેમ, પહેલા ફર્સ્ટ નેમ, હું કેતન તો કેતનભાઈ, મિડલ નેમ તો કે ગંગારામભાઈ, સરનેમ તો કે સુતરિયા, પટેલ, જે પણ તમારી હોય, જેન્ડર મેલ ફિમેલ, ડેટ ઓફ બર્થ, કેટેગરી, ફિઝિકલ હેન્ડીકેપ, એડ્રેસ, મોટી જે ડિટેલ છે એ તમારે ભરવાની. અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચિપકાઈ દેવાનો, બરાબર. ડિપ્લોમા, એન્જિનિયરિંગ, ફાર્મસી, બોર્ડ, યુનિવર્સિટી, પાસિંગ મંથ, યર, ઓબ્ટેન માર્ક્સ, ગ્રેડ, આમાંથી જેટલું આવડવું જોઈએ બધું, પણ જેટલું આવડતું એટલું ભરીને લેતું જવાનું. ના આવડે તો બાકી રાખવાનું. અહીંયા સિગ્નેચર ઓફ કેન્ડિડેટ, ડેટ, પ્લેસ. અમુક તો આનો ડાઉટ પૂછશે, સાહેબ ડેટ ને પ્લેસ કયું લખવું? જો તે આજે ઝેરોક્સ કરાવી હોય, બરાબર, આની ઝેરોક્સ કરાવી હોય તો આજની ડેટ અને પ્લેસ નાખ, કોઈ વાંધો નહીં. બાકી 12 ઓગસ્ટ ને 12 ઓગસ્ટ અને અમદાવાદની પ્લેસ નાખ, કોઈ આની યાર કોઈ એમને લેવા દેવા નથી ભાઈ. સિગ્નેચર આરે લેવા દેવા છે, બરોબર. એની આરે તમારે આ 7 વસ્તુ લઈને જવાની છે. લિસ્ટ ઓફ કોપીઝ ઓફ ડોક્યુમેન્ટ ટુ બી અટેચ્ડ. આની આરે તમારે આ 7 વસ્તુ જોશે. ડિપ્લોમાની બધી જ માર્કશીટ, બરાબર છે બેટા. પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ, પ્રોવિઝનલ, ઓરિજિનલ ના આવ્યું હોય તો પ્રોવિઝનલ. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ટીસી, ટ્રાન્સફર સર્ટિફિકેટ નો હોય તો કઢાઈ લેવાનું. કેટેગરી સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ હોય તો 1/4/2025, એનસીએલ હોય નોન ક્રિમિલિયર તો એ પણ 1/4/2024 પછીનું. ફિઝિકલ હેન્ડીકેપ આવતા હોય તો એનું સર્ટિફિકેટ. એક્સિન સર્વિસમેનમાં મમ્મી પપ્પા હોય તો એનું સર્ટિફિકેટ. ઓરિજિનલ ડિમાન્ડ ડ્રાફ્ટ, ડીડી કહેવાય આને, બરાબર. હવે પ્રોસેસ શું છે? એક 350 રૂપિયા જે છે એ તમારા જોડે તમે જ્યારે ઓફલાઈનમાં જાઓ ત્યારે તમારી જોડે લેશે કાઉન્સેલિંગના, બરાબર. તમે કોલેજ જાઓ તો તમે ઘરે ને ઘરે બેસી રહો 12 ઓગસ્ટે, તમારી જોડે 350 રૂપિયા કોઈ લેવા નહીં આવે કે તે ગૂગલ ફોર્મ ભર્યું હતું 350 મને જમા કરાય, એવું એસીપીસી નહીં કહે. તમે કોલેજ ગયા, તમારો વારો આવ્યો તો તમારે 350 રૂપિયા દેવાના. હવે એમાં કેવી રીતની સિસ્ટમ હોય, ધ્યાનથી સાંભળી લો. માની લો કે ભાઈ કેટલા છોકરાઓએ રજીસ્ટ્રેશન કર્યું? માની લો કે કેટલા છોકરાઓએ રજીસ્ટ્રેશન કર્યું? કે ભાઈ રજીસ્ટ્રેશન કર્યું 500 છોકરાઓએ. 500 છોકરા એલડી પહોંચી ગયા. હવે એલડી વાળા પાસે લિસ્ટ છે કે ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ બધું થઈ અને આપણી પાસે ટોટલ 50 સીટો ખાલી છે. તો એમને જે મેરિટ લિસ્ટમાં પહેલું નામ હોય ને એ છોકરાને બોલાય, ભાઈ અંદર આય. એ અંદર ગયો. એને કીધું જો બેટા આ કોલેજમાં આટલી સીટો ખાલી છે, તું જોઈ લે, તારે કઈ જોઈએ છે? માની લો કે બીવીએમ કોમ્પ્યુટરમાં ખાલી છે, એમ કે બીવીએમ ગવર્મેન્ટમાં કોમ્પ્યુટર ખાલી છે, એ મારે સર જોઈએ છે. તો એમ કહેશે ચલો બેટા આ સીટ તમને, કારણ કે પડી છે એટલે એને આપે, ચલો આ સીટ તમને બેટા આપી બીવીએમ કોમ્પ્યુટર. 1500 રૂપિયા અહીંયા ભરવાના અને 350 રૂપિયા કાઉન્સેલિંગમાં ભરવાના. એની સીટી પાકી. ચલો બીવીએમ કોમ્પ્યુટર હવે ત્યાંથી ચેકાઈ જાય. બીવીએમ ની માની લો 3 સીટ હોય તો એક ચેકાઈ ગઈ, હજુ 2 રહી, બરોબર. ઉદાહરણ આપું છું. બીજો આવ્યો, બીજાને 50 સીટ હતી એમાંથી એક જતી રહી. હવે કેટલી છે ભાઈ જોઈ લે, તો કે 49 સીટ છે. બેટા તને આમાંથી કઈ ગમે છે? છોકરાએ ના પાડી.
વાંધો નહીં, તું ઘેર વયો જા, 350 રૂપિયા આપીને ઘેર વયો જા. ત્રીજો આવ્યો, બેટા આટલી સીટો છે, તને કોઈ ગમે છે? ના, નથી ગમતી, તું ઘેર વયો જા. ચોથો આવ્યો, તને આમાં જ ગમે છે? તો કે હા. કઈ લેવી છે? તો કે જીઈસી ગાંધીનગર મિકેનિકલ, આ લઈ લે તું. એટલે ઈ ચેકાઈ જાય ત્યાંથી. આ રીતની એક ઓફલાઈન કાઉન્સેલિંગ આની અંદર થતું હોય છે બેટા. બરોબર છે? તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓફલાઈન રાઉન્ડ માત્ર ને માત્ર ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કોલેજ માટે જ છે, બીજા કોઈ માટે છે નહીં. સેલ્ફ ફાઇનાન્સની જે મેં વાત કરી એના માટે તમારે સેલ્ફ ફાઇનાન્સ રૂબરૂ કોલેજમાં જવાનું છે. બરોબર છે? હવે આ ઓરિજિનલ ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે ડીડી કઢાવવાનો હોય, બેંકમાંથી એક ડીડી કઢાવવાનો હોય, તો એ ડીડી કઢાવવા માટે 1500 રૂપિયા જે તમારે કેશ બી લેતા જવાના બને ત્યાં સુધી, કારણ કે ડીડીની આમની કોઈ અંદર ઇન્ફોર્મેશન આપી નથી. બરોબર? જો 350 રૂપિયા તો એમ જ કીધું છે, હેવ ટુ પે ઇન કેશ એટ ધ ટાઈમ ઓફ કાઉન્સેલિંગ. પણ ડીડીની જે વાત છે કે ડીડી તમારે કયા નામથી કઢાવવાનો, જેમ ચેક હોય ને એન ડિમાન્ડ ડ્રાફ્ટ પણ હોય, તો એવું લગભગ આમાં એમને ક્યાંય લખેલું નથી. તો પણ આપણે એકવાર જોઈ લઈએ, ક્યાંય લખેલું છે? એમને ક્યાંય લખેલું નથી કયા નામનો ડીડી કઢાવો. એટલે તમારે 1500 રૂપિયા રોકડા પણ લેતા જવાના, અને છતાં પણ ડીડીની કોઈ ઇન્ફોર્મેશન મારી જોડે આવે છે તો હું તમને ગ્રુપમાં શેર કરી દઈશ. તો બેટા આ સિમ્પલ પ્રોસેસ છે, પણ ડેટ યાદ રાખજો, 10 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધી તમે ગૂગલ ફોર્મ ભરો, અને જે ગૂગલ ફોર્મ ભરશે એનું જ મેરિટ લિસ્ટ બનશે, અને જેનું મેરિટ લિસ્ટમાં નામ હશે એમને જ 12 ઓગસ્ટે જવાનું. પછી તમે એમ કહો કે સાહેબ હું તો 10 ઓગસ્ટે રજીસ્ટ્રેશન કરવું ભૂલી ગયો તો સાહેબ હું 12 ઓગસ્ટે જઈ શકું? ના, તમે ના જઈ શકો. ભલે તમારો આખા ગુજરાતમાં પહેલો રેન્ક હોય ને તો તમે ના જઈ શકો. તમે ગૂગલ ફોર્મ ભરેલું હોય, એ રજીસ્ટ્રેશન કરેલું હોય, તમારું મેરિટ લિસ્ટમાં નામ હોય તો જ તમે 12 ઓગસ્ટે જઈ શકો, બાકી તમે 12 ઓગસ્ટે જઈ શકતા નથી. ઠીક છે બેટા? તો ચલો, થેન્ક યુ સો મચ, ટેક કેર, બાય બાય. આઈ હોપ કે તમને બધાને તમારી મનગમતી કોલેજ મળી જાય. થેન્ક યુ સો મચ, ટેક કેર, બાય બાય.